કચ્છનું સફેદ રણ દરિયામાં ફેરવાઈ ચૂક્યું છે। સામાન્ય રીતે મીઠાની સફેદી માટે જાણીતું કચ્છનું સફેદ રણ ભારે વરસાદને પગલે દરિયામાં ફેરવાઈ ચૂક્યું છે। રણમાં દરિયાની જેમ ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ત્યારે રણનો અદ્ભુત આકાશી નજારો પણ સામે આવ્યો છે। ડ્રોન કેમેરામાં કેદ થયેલું રણનું આ રૂપ અનેરું છે। ધોરડોના વોચ ટાવર પરથી સફેદ રણ દરિયાની વચ્ચે નાનું ટાપુ હોય તેવું લાગી રહ્યું છે। દર વર્ષે ઓક્ટોબરથી માર્ચ મહિના સુધી રણોત્સવ યોજાય છે, પરંતુ આ વર્ષે પાણી ભરાતા રણોત્સવ થોડોક મોડો થઈ શકે। સંવાદદાતા નીતિન જોડાયા છે વધુ માહિતી સાથે। નીતિન, જણાવશો કે કચ્છનું સફેદ રણ જાણે કે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવા દ્રશ્યો છે। જી, જે કચ્છનું વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણ છે તે દરિયામાં ફેરવાયું છે। દોરડુ વોચ ટાવર પાસે સફેદ રણમાં જે ભારે પાણીની આવક થઈ છે, જેના લીધે દોરડો વોચ ટાવર જે છે ત્યાં ચારે તરફ દરિયામાં ફેરવાઈ ગયું છે। આકાશી દ્રશ્યોમાં ધોરડોનું સફેદ રણનું વોચ ટાવર જાણે દરિયાની વચ્ચે નાનું ટાપુ હોય તેવું હાલ લાગી રહ્યું છે। સૌ પ્રકૃતિ પ્રેમીઓના લોકોના જે મન મોહી લે તેવા હાલ આકાશી દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। સારા વરસાદના પગલે સફેદ રણ દરિયામાં ફેરવાયું છે, જેને માણવા પણ જે છે તે લોકો ઓફ સિઝનમાં પણ આવી રહ્યા છે। દોરડો વોચ ટાવર પાસે ભારે પાણી ભરાયો હોવા છતાં પણ પ્રવાસીઓ જે છે તે આ જે કુદરતનું કરિશ્માની જે છે તે મોજ માણવા જે પહોંચી રહ્યા છે। ઓમ તો શિયાળા દરમિયાન દોરડો ખાતે ઓક્ટોબરથી માર્ચ દરમિયાન સુધી જ રણોત્સવ યોજાય છે, પરંતુ જે દોરડો વોચ ટાવર પાસે જે દરિયા કિનારી જે મોજા ઉછળવાના જે નયનરમ્ય દ્રશ્યો જે છે જોવા લોકો જે છે ઓફ સિઝનમાં પણ આવી રહ્યા છે। જી બિલકુલ, માહિતી બદલ આપનો આભાર। તો કચ્છનું આ સફેદ રણ છે અને સફેદ રણ જાણે કે દરિયો બની ગયું હોય તે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે। અહીંયા સતત વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે, તો સફેદ રણ આખું પાણી થઈ ગયું છે, જેનો અદ્ભુત આકાશી નજારો પણ સામે આવ્યો છે। આ સાથે જ દરિયાની જેમ અહીંયા મોજા ઉછળતા પણ જોવા મળ્યા છે।